એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ગૌરવ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ કાર્યક્રમમાં હાજર રહી મિત્રો, વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે લાખો દર્શનાર્થીઓ ત્યાં મહાદેવના અવસરમાં આવશે. ત્યારે અંદાજે રોજે 3 લાખ લોકો અને પીએમ મોદી આવશે ત્યારે 5 લાખ લોકો વાળીનાથ ધામ તરફમાં આવશે. ત્યારે એવું જાણવા મળ્યું છે કે જ્યારે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના રોજ વાળીનાથ તરફ ગામ જવાની અલગ બસો મૂકવામાં આવશે, જેમાં દરેક ડેપોમાં બસ મૂકવામાં આવશે. અને હાલની જાણકારી મુજબ વિસનગર ડેપોથી 20 બસ, ઊંઝાથી 20 બસ અને મહેસાણાથી 10 બસનું સંચાલન થશે. અને આ સુવિધા પણ ખૂબ સારી યોજવામાં આવી છે. અને આ અવસરમાં કોઈને તકલીફ ન પડે તેના માટે જયરામગીરી બાપુએ વગેરે આવી નાની મોટી સુવિધા કરેલી છે, જેમાં ત્યાં રહેવા માટે અલગ કેમ્પ છે, રેન્ટ રૂમ છે અને ત્યાં જમવા માટે અલગ ડાઇનિંગનું બનાવેલું છે. લાખો કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. અને જયરામગીરી બાપુ અને નરેન્દ્ર મોદીના હસ્તે આ 22 ફેબ્રુઆરીના રોજ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તે આપણા રબારી સમાજ માટે ગૌરવની વાત કહેવાય. અને સંજોગો પણ સાથ આપી રહ્યા છે. 22 જાન્યુઆરીએ રામ બિરાજમાન થયા હતા અને હવે 22 ફેબ્રુઆરીએ તરફ ગામમાં વાળીનાથ મહાદેવ બિરાજમાન થશે, જે અવસર યાદગાર બની જશે. સમગ્ર ગુજરાતમાં આ આખા જગતમાં અવસરની વાહ થઈ જશે. અને મિત્રો, આ અવસરમાં માત્ર વડાપ્રધાન મોદી જ નહીં, સમગ્ર વાળીનાથથી જોડાયેલા અધ્યક્ષો જેવા કે આનંદીબેન પટેલ, અમિત શાહ, યોગી આદિત્યનાથજી, જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, તે બધા જ વાળીનાથમાં આવશે અને હાજર રહેશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. અને તમે વાળીનાથ જવાના છો કે નહીં તે કોમેન્ટમાં જણાવજો. જય વાળીનાથ, જય મહાદેવ.